વાત કરી રહ્યો છું વડોદરાની। આ શહેરની ઓળખ કહેવાતી જીવાદોરી સમાન વિશ્વામિત્રી નદીની છે, જેને છંછેડવાની સજા મળી છે। પોતાને મળેલી યાતનાને ના ભૂલેલી વિશ્વામિત્રીએ વડોદરામાં ભયંકર તબાહી મચાવી। વડોદરા જ નહીં પણ જ્યાં જ્યાં આસમાની આફતનો સામનો કરવો પડ્યો ત્યાં સવિશેષ રીતે તંત્રની લાલિયાવાળી બેદરકારી, ભ્રષ્ટાચાર જ જવાબદાર। પારાવાર મુશ્કેલી લાવ્યા વિશ્વામિત્રીના પાણી। આ વેર છે જે વડોદરા સાથે તેણે લીધો। પાપ હતા નઘરોળ તંત્રના, સજા મળી જનતાને। જે પોષતું તે મારતું, એ કમ દિસે છે કુદરતી। વડોદરામાં ઠેર ઠેર જળબંબાકારની સ્થિતિ જોવા મળી। રસ્તાઓ પર નદીઓ વહેતી દેખાઈ। વેરી બનેલા પાણીએ કોઈ ભેદભાવ રાખ્યો નથી। કાચા મકાનોમાં રહેનારાઓને પણ કનડગત કરાવી અને બંગલામાં રહેનારાઓના પણ હાલ બેહાલ કર્યા। ઘરો પાણીમાં ગરકાવ થવા લાગ્યા અને વાહનો તણાવા લાગ્યા। આ પાણીએ તો તારાજી સર્જી દીધી। ભૂક્કા કાઢી નાખ્યા વડોદરાવાસીઓના। વડોદરામાં 3 દિવસ અગાઉ મુશળધાર વરસાદ વરસ્યો, જેના કારણે આજવા ડેમમાં પુષ્કળ પાણીની આવક થઈ। જે બાદ વિશ્વામિત્રી નદીમાં ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું અને નદી ગાંડીતુર બની। જે બાદ વડોદરા શહેરમાં વિશ્વામિત્રીના પાણી ફરી વળ્યા। પરિસ્થિતિ એવી ભયાવહ થઈ કે અડધાથી ઉપર વડોદરા જળમગ્ન થઈ ગયું। લાખો લોકો પોતાના ઘરમાં પુરાઈ રહેવા મજબૂર બન્યા। વિશ્વામિત્રી નદી જોખમી સ્તરેથી 6 ફૂટ સુધી વહેવા લાગી। વડોદરાવાસીઓના નસીબ સારા કહો કે 2 દિવસ સુધી વરસાદે વિરામ લીધો, નહીતર જો વરસાદ યથાવત રહ્યો હોત તો આખા વડોદરાને ભયાનક પૂરનો સામનો કરવો પડત। ધીમે ધીમે પાણી ઓસરતા વિશ્વામિત્રી 32 ફૂટ સુધી વહેવા લાગી। પાણી ઓસર્યા બાદ કાલા ઘોડા બ્રિજ પર પુનઃ વાહન વ્યવહાર શરૂ થયો અને વડોદરાનું જનજીવન ધબકતું થયું। પરંતુ હજી આ ધબકતા થયેલા જનજીવનની આફત ઓછી થઈ નથી। વડોદરાની લાઇફલાઇન કહેવાતી એસએસજી હોસ્પિટલ જ આ પૂરના પાણીના કારણે નિસહાય બની ગઈ હતી। આ હોસ્પિટલના 25 તબીબો જે ધન્વંતરી હોસ્ટેલમાં ફસાયા હતા, તેમનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। તબીબ ખુદ જીવન રક્ષક છે, પરંતુ આજે તેમના જીવની રક્ષા માટે પોલીસ દેવદૂત બની। રાવપુરા પોલીસે દોરડાની મદદથી તબીબોને બહાર કાઢ્યા હતા, પરંતુ દરેક જિંદગીનું રેસ્ક્યુ થઈ શકતું નથી અને આવી જ એક કમનસીબ ઘટના વડોદરામાં જોવા મળી। પાણીના ધસમસતા વહેણમાં એક વ્યક્તિ તણાવા લાગી હતી। આ પાણીના વહેણમાં જે તે વ્યક્તિ પોતાના પ્રાણ ત્યજી દે છે। જિંદગી બચાવવાની જહેમત, અંતિમ સંઘર્ષ કેમેરામાં કેદ થયો। આ વિનાશકારી તબાહીમાં કાળા માથાના માનવી કરતાં વધુ દયનીય હાલત પશુઓની થઈ। સયાજીબાગ ઝૂમાં પૂરના પાણી ફરી વળ્યા હતા। 3 દિવસ સુધી પાણી સંગ્રહાલયના એન્ક્લોઝરમાં પાણી ભરાયેલા રહ્યા। સાબર અને નીલગાયના મોત થઈ ગયા અને પ્રાણી સંગ્રહાલયમાં 3 દિવસ સુધી પશુઓને ભોજન વિના રહેવું પડ્યું। ખાસ કરીને વાત કરીએ આ પૂરની પરિસ્થિતિમાં સાબર છે, નીલગાય છે, હરણ છે, આ તમામ કપરી પરિસ્થિતિમાં મુકાયા હતા। કારણ કે આની પાછળ જ બરાબર આ બેરિકેડ જુઓ, તેની પાછળની સાઈડ જ વિશ્વામિત્રી નદી વહી રહી છે। જે વિશ્વામિત્રી નદીના પાણી કવાંટી બાગને પણ બાકાત નથી રાખ્યા અને સમગ્ર જે પેરાફિટ છે, પેરાફિટને પણ ક્રોસ કરીને 4 ફૂટ સુધી પાણી ભરાયા હતા, જેના પગલે મૂંગા પશુ પક્ષીઓનું પણ મોત નીપજ્યું છે। વાત કરીશું અત્યારે આપ જે જોઈ રહ્યા છો દ્રશ્ય, એ સાબર અને નીલગાયના દ્રશ્યો છે। હરણ છે અંદર મૃતપાય અવસ્થામાં પહોંચેલા, જે બચી ગયા છે તે અત્યારે સતત 3 દિવસથી ભૂખ્યા તરસ્યા પશુઓ છે અને વહેલી તકે આ હરણ, નીલગાય, સાબર આ તમામને ભોજન મળે તેની પણ જાણે કાગડોળે રાહ જોઈને બેઠા હોય તેવો આભાસ થઈ રહ્યો છે। વડોદરામાં આ પાણીએ ભારે ખાના ખરાબી સર્જી। સમા સાવલી રોડ વિસ્તારના દ્રશ્યો જુઓ। પાણી ઓસર્યા બાદ કાટમાળ જોવા મળ્યો। આ કારમાં તૂટેલા ભાંગેલા વાહનો પણ હતા। રસ્તાઓ પર ક્યાંક ડિવાઈડર પર ચઢેલી કાર પણ જોવા મળી, તો ક્યાંક ફૂટપાથ પર કાર તૂટેલી હાલતમાં જોવા મળી। આ નજારા પરથી અંદાજો મેળવી શકાય કે વડોદરાવાસીઓને પારાવાર નુકસાન વેઠવું પડ્યું છે। ગેરેજમાં પણ પાણી ફરી વળવાના કારણે વાહનોને નુકસાન થયું। આ પૂરના પાણીએ વડોદરાના ગ્રામ્ય પંથકોને પણ બાકાત નથી રાખ્યા। વાઘોડિયા તાલુકાના ગોરજ ગામમાં આરોગ્ય કેન્દ્રમાં દેવ નદીના પાણી ફરી વળ્યા। અડધું પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પાણીમાં ગરકાવ થયું હતું। જ્યારે પાણી ઓસર્યા ત્યારે ખબર પડી કે કેટલું નુકસાન થયું છે।
દવાઓ પાણીમાં પલળી ગઈ, ફાઇલો, ઇલેક્ટ્રિક ઉપકરણો અને ફર્નિચરને નુકસાન થયું છે. વડોદરાના કરજણમાં આવેલું વીરજય ગામ પણ બેટમાં ફેરવાયું. ઢાઢર નદીના પાણી ગામમાં ફરી વળ્યા હતા. નવી નગરીમાંથી 78 લોકોનું સ્થળાંતર કરવું પડ્યું તો કરજણ તાલુકાના સંભોઈ ગામ સાથેનો સંપર્ક તૂટ્યો હતો. અભરા સંભોઈને જોડતા મુખ્ય માર્ગ પર પાણી ફરી વળ્યા હતા. બીજી તરફ સાવલી ડેસરનો માર્ગ પણ 4 દિવસથી બંધ રહ્યો. કરણ નદીના બ્રિજ પરની દિવાલ તૂટી જતા રસ્તો બંધ થઈ ગયો. રસ્તો બંધ રહેતા ડેસર તાલુકાના લોકો હેરાન પરેશાન થયા. ભારે વરસાદ અને પૂરના પાણીએ કેવી તારાજી સર્જી તેની સાબિતી આ દ્રશ્યો આપી રહ્યા છે. વડોદરામાં પૂરની સ્થિતિના પગલે 44 ફીડર બંધ રાખવામાં આવ્યા. 162 ટ્રાન્સફોર્મરો હજી પણ બંધ હાલતમાં છે. બંધ ફીડરો અને ટ્રાન્સફોર્મરને કાર્યરત કરવાની MGVCL કામગીરી હાથ ધરી છે. વડોદરામાં હજુ પણ 44 ફીડર અને 165 ટ્રાન્સફોર્મર્સ અલગ અલગ કારણોના લીધે બંધ રાખવામાં આવેલ છે. જેમાં ખાસ કરીને વિદ્યુતનગર સબસ્ટેશન જે પાણીમાં જેની પેનલો પાણીમાં ડૂબી ગઈ હતી તેને ગઈકાલે રાત્રે પાણી ઓસરવાથી ટીમ દ્વારા મોઇસ્ચર વગેરે દૂર કરીને અને પાણી દૂર કરીને વિદ્યુતનગર સબસ્ટેશન ચાલુ કરી દેવામાં આવ્યું છે. જે લાઇન વિદ્યુતનગર સબસ્ટેશનમાંથી નીકળે છે તેના દરેક ટ્રાન્સફોર્મર ઉપર અમારી ટીમ પહોંચીને એક ટ્રાન્સફોર્મર ચાલુ કરવાની કાર્યવાહી શરૂ કરી દીધી છે. વડોદરા માટે સૌથી મોટી આફત એ પણ હોય છે કે જ્યારે વિશ્વામિત્રી નદીના પૂર આવે ત્યારે મગર બહાર આવી જતા હોય છે. આવા એક નહીં પરંતુ સંખ્યાબંધ મગર વડોદરાના રહેણાંક વિસ્તારોમાં પહોંચી જાય છે, જેના કારણે લોકોના જીવ તાળવે ચોંટતા હોય છે. ફતેગંજમાં ઘર પાસે મહાકાય મગર જોવા મળ્યો અને વન વિભાગે ભારે જહેમત સાથે મગરને પાંજરે પૂર્યો. MS યુનિવર્સિટીના કમ્પાઉન્ડમાં 10 ફૂટ લાંબો મગર આવી ચઢ્યો તો મગરનો શ્વાનનો શિકાર કરતો વિડીયો કેમેરામાં કેદ થયો છે. વડોદરામાં વિપક્ષ નેતા અમિત ચાવડાએ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી. અમિત ચાવડાએ સ્થાનિકો સાથે વાતચીત કરીને સ્થિતિની માહિતી મેળવી હતી. તંત્રની કામગીરી સામેની નારાજગી સ્થાનિકોએ અમિત ચાવડા સમક્ષ વ્યક્ત કરી. અનેક વિસ્તારો આજે પણ પાણીમાં ગરકાવ છે, લોકોના ઘરોમાં પાણી છે. આ તમામ વિસ્તારોની મુલાકાત લઈ અને પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા, શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા જે પણ રાહત મદદની શક્ય જરૂરિયાત હશે ત્યાં મદદ કરવામાં આવશે. અને સાથે સાથે સરકારની જે બેકાળજી છે, નિષ્ફળતાઓ છે, જે ભ્રષ્ટાચાર છે અને એના કારણે આ માનવ સર્જિત હોનારત હોય એવું વડોદરાએ વારંવાર સામનો કરવો પડે છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ વડોદરાની મુલાકાત લીધી. વહીવટી તંત્રના અધિકારીઓ સાથે પરિસ્થિતિનો તાગ મેળવ્યો અને તે બાદ પૂરગ્રસ્ત વિસ્તારોનું નિરીક્ષણ કર્યું હતું. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ તંત્રના અધિકારીઓ અને પદાધિકારીઓ સાથે બેઠક યોજી. વડોદરામાં સફાઈ અભિયાન સત્વરે હાથ ધરવાની સૂચના આપી હતી. પહેલે 3 ટીમો આપી, SDRFની 3 ટીમ, આર્મીની 4 ટીમ, VMC ફાયરની 9 ટીમો, VMC સફાઈ સેવકો બી લોકોની મદદ માટે ખાસ કરીને લાગેલા હતા. સાથે સાથે અમદાવાદની, સુરતની અને છોટાઉદેપુર, આણંદ અને બારડોલીની નગરપાલિકાની ટીમો વડોદરાના નગરજનોની મદદ માટે મોકલવામાં આવી. એના સિવાય બી બીજી બધી ટીમો હમણાં ખાસ કરીને સફાઈ માટે, ખાસ કરીને હેલ્થ માટે, આ બધી જ વ્યવસ્થાઓ માટે અલગ અલગ ટીમો બીજી બી હમણાં જ ફોનના માધ્યમથી સૂચના આપીને વડોદરાના નગરજનોને મદદ માટે અને સફાઈ માટે તાત્કાલિક મંગાવવામાં આવી છે. મુસીબતનો સામનો કરી રહેલા વડોદરાવાસીઓની મદદે સેવાભાવીઓ આવ્યા હતા. પૂરગ્રસ્ત વિસ્તારોમાં ફસાયેલા લોકોમાં ફૂડ પેકેટ વિતરણની વ્યવસ્થા કરવામાં આવી. આજે વડોદરાવાસીઓને સજા મળી છે જે ગુનો તેમણે કર્યો જ નથી. વડોદરાની જીવાદોરી સમાન વિશ્વામિત્રી નદીમાં બેરોકટોક રીતે દબાણ ઊભું કરવામાં આવ્યું. બેફામ રેતી ખનન કરવામાં આવ્યું. વિશ્વામિત્રીમાં 79,000 ફૂટનું દબાણ બિલ્ડરોએ ઊભું કર્યું, તેમ છતાં કોર્પોરેશન ઊંઘતું રહ્યું. વિશ્વામિત્રીનો પટ સાંકડો થઈ ગયો, પરંતુ ભ્રષ્ટ તંત્રએ સુધરવાનું નામ ન લીધું. બસ આ જ પાપની સજા આજે આખા વડોદરાએ ભોગવવી પડી રહી છે.
મધ્ય ગુજરાતના ખેડામાં પણ મેઘરાજાની ઇનિંગ્સ જોવા મળી. ખેડા મુખ્ય પંથકમાં પણ પૂરના પાણી ફરી વળ્યા. રસ્તા પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. શેઢી વાત્રક નદીના પાણી ખેડા શહેરમાં ફરી વળ્યા. દુકાનો અને હોસ્પિટલમાં પાણી ભરાયા, જેના કારણે લોકોનું રેસ્ક્યુ કરવાની ફરજ પડી. નીચાણવાળા વિસ્તારોમાં પણ વરસાદના પાણી ફરી વળ્યા. ફસાયેલા લોકોને શાળામાં રાખવામાં આવ્યા. બસ સ્ટેન્ડમાં કેડસમાં ભરાયેલા પાણી જાણે સ્વિમિંગ પુલ હોય તેમ કેટલાક યુવાનો તેમાં મોજ મસ્તી કરતા જોવા મળ્યા. મુશળધાર વરસાદ પડ્યો હતો અને આ વરસાદ પડવાને કારણે જે અતિવૃષ્ટિ સર્જાઈ હતી, પરિસ્થિતિ સર્જન થઈ છે, તેના દ્રશ્યો અત્યારે જોવા મળી રહ્યા છે. ખેડા શહેરથી અત્યારે આપના દ્રશ્યો બતાવી રહ્યો છું. ખેડા શહેરની બાજુમાંથી જે વાત્રક ને શેઢી નદી પસાર થાય છે, આ નદીઓ ઓવરફ્લો થવાને કારણે અત્યારે આખું ખેડા શહેર જળબંબાકારની પરિસ્થિતિમાં ફેરવાઈ ગયું છે. આ ખેડા શહેરના બસ સ્ટેન્ડના દ્રશ્યો આપને બતાવી રહ્યા છે કે જ્યાં અત્યારે છાતી સુધીના પાણી ભરાઈ જવાને કારણે ખૂબ જ હાલાકી જોવા મળી રહી છે. પરંતુ જાણે કે આ આફતને પણ અવસરની રૂપે ખેડાવાસીઓ મનાવી રહ્યા હોય તે પ્રકારના દ્રશ્યો સર્જાયા છે. જાણે કે ખેડા શહેર આખું સ્વિમિંગ પુલ બની ગયું હોય તે રીતે અત્યારે બધા જ આ સ્વિમિંગ પુલની, કુદરતી સ્વિમિંગ પુલની મોજ મજા માણી રહ્યા છે. આખા ખેડા જિલ્લામાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી છે. શહેરી સહિત ગ્રામ્ય પંથકોમાં ભરાયેલા પાણી લોકોની મુસીબત વધારવાનું કામ કરી રહ્યા છે. માતરનું હૈદરાબાદ ગામ બેટમાં ફેરવાઈ ગયું. 5 થી 7 ફૂટ સુધી પાણી ભરાતા સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા. શેઢી નદીના પાણી મંજીપુરા ગામમાં ફરી વળતા 20 થી 25 ઘરોમાં પાણી ભરાતા લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું. મેઘરાજાની બીજી ઇનિંગ્સ તોફાની છે અને તે ભૂક્કા બોલાવવાના મૂડમાં છે. મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં પડી રહેલી મુશ્કેલીઓ જાણી હવે વાત કચ્છ અને સૌરાષ્ટ્રની કરવી છે, જ્યાં હજી મુસીબત ટળી નથી અને નવી આફતના અણસાર થયા છે. સ્પેશિયલ રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.